દેશીલેત માધવપરમાં આપનું સ્વાગત છે અને આજે આવ્યા છે દેવરિયા, પીરવાડા અને બજાણા 3 ગામનો તરપેટો થાય ને ત્યાં આવ્યા છે. પણ તકલીફ એ છે કે થોડુંક પ્રેશર દબાઈને હાલે છે. કેના કારણે દબાઈને હાલે એ બધું તમને કહું. અને આજ થોડુંક પેલું કે ધૂળેટી છે તો ધૂળેટીનો એ લાભ મળ્યો છે પ્રેશરને ને પાકને બધે. કેવી રીતે મળ્યો એ બધું કહું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આજે મોહારમાં હાલે છે એટલે મા પીરે ને મોહારમાં ભાણું એવું કામકાજ છે. આપણે જ કંઈ કહેવાય એમ નથી, બાટી બોલાવે છે. પણ તકલીફ એ છે કે થડમાંથી છીણા વાઢેલા છે, પાછા લીલા છે, ઘારવાળા છે. એટલે થોડુંક આનું કટર નાનું હોય એટલે આને ગળકાવામાં વાર લાગે. પણ છોકરા ભાઈડા છે એટલે બાટી બોલાવે છે. હવે આના થળિયા છે ને, આ થળિયા તમને દેખાડું. તો આમાં તો આ થળિયા જાડા છે. આમાં શું કરે કટર? હવે અહીંથી વાદળ છે આ જોઈ. આમાં લાગત થળિયા એ મહિલા છે એટલે થોડુંક વાર વધારે લાગે છે. પાછો ઘારવાળા છે, લીલા છે. કલર જોતા જ એવું લાગે કે લીલા દાણા છે. હવે આનો કલરની વાત કરું ને તો 5 કલરના જણા આજ પહેલી વાર આવ્યા. ટૂંકમાં ધૂળેટીનો રંગ લાગી ગયો હોય આને. એકાદો કલર હોય ને તો વાંધો ના આવે. 5 કલરના સીણા થયા છે. આ સફેદ, પછી આ કાળો, પછી આ પીરો, આ લાલ અને આ લીલો. 5 કલર અલગ અલગ છે. કાળો, લીલો, લાલ, પીરો અને સફેદ 5 કલરના સીણા થયા છે. અને આખા ગામને ચા પાઈ અને રવિ ગોલ્ડનના થેલા ભરી આવ્યો હોય બાજકા. એ આ દુકાનવાળા ભાઈ પોતે ભાઈ મામા. અહીંયા જો ડાખરી આવી ગઈ છે જાડી. આવા ડાખરા જાડા હવે થડમાંથી વાટી લીધા હે. અને હવે ટૂંકમાં બેરિંગની વાત કરીએ ને, આપણે જે પંખો નહોતો અને હતો એ 2 વસ્તુની વાત કરીએ તો આ નેટ જ્યાં સુધી પાથરલ છે ને ત્યાં સુધી આવે ને એમાં કોક દાણો આવે. અને બાકી આ બધો ડૂસો આવી જાય છે, ખાલી ખારીઓ કઈ. અને જો એ પંખો ના હોય તો આ ખારીઓ છે ને એ આ લુગડા સુધી ફૂગે, નજીકમાં પડી જાય. એટલો ફેર પડે ખાલી. અને માંડવીના ડૂસો હાલતો હોય ને તો એમાં થોડો ફાયદો થાય. બાકી આમાં કંઈ ખારિયામાં ને એમાં બહુ ફાયદો ના થાય. અને સવારના 2 જણા વર્ગા હજી સુધી આની હલરને થ્રેસરને ચૂટ નથી આપવા દીધું. દાંડી નમકના ને ગોલ્ડનના ને બેસનના ને 8000ના ને એવા વકલના બાસકા લઈ આવ્યા હે. ક્યાંથી લઈ આવ્યો મારે રામ જાણો. ટૂંકમાં રૂપિયો બગાડવા નહીં. દુકાનમાં જે બાસકું આવે ને એ બાસકાનો ઉપયોગ કરી લેવાનો. નથી 10 રૂપિયાનું એક બાસકું આવે. આ DAPના 3-4 બાસકા છે એમાં જો લઈ લીધા હોય ને 50 બાસકા તો થાય. 7 વીઘાના સીણા છે અને મિની ટ્રેક્ટરના ભરિયા જેવડા ભરિયા છે. 50 ભરિયા જેવું કહેતા હતા. આપણે જ બહુ ખબર ના હોય જે કાંઈ પણ હોય. પણ આપણે એવો ટાર્ગેટ હતો 3 કલાકમાં નીકળી ગયા છે. એ 3 કલાકવાળી મારા અંદાજ પ્રમાણે 4.5 કલાક થાય. અને આ ડ્રાઈવરને ઉતામર કંગી હોય અહીંયા ભરિયા ખૂટતા નથી તો જ્યાં માર્ગમાં ઢોરતા આવે તો હાઈલા રાખે. મોહાર છે, મામા કુટુંબ છે, મામા છે એટલે હાલતું હોય એવું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો.